ભાભર ખાતે જ્યોતિ કળશ રથયાત્રાનું કરાવવામાં આવ્યું સ્વાગત। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આજરોજ સવારે 9:30 વાગે દિયોદરથી ખારાથી ભાભર આવતી જ્યોતિ કળશ યાત્રાનું ભાભર હાઈવે વાવ સર્કલ પર સ્વાગત કરી ત્યાંથી જલારામ મંદિરે છેલ્લે ગાયત્રી મંદિરે સ્વાગત કરવામાં આવ્યું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત સમગ્ર ભારત વર્ષમાં શ્રી રામ શર્મા આચાર્યજીના પુનિત કરકમલ દ્વારા પ્રજ્વલિત અખંડ દીપ જ્યોતિને 2026માં 100 વર્ષ પૂર્ણ થતા હોય આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અખંડ દીપ જ્યોતની જ્યોતિ કળશ યાત્રા જે 2024થી 2026 સુધી ભારત ખંડમાં પરિભ્રમણ કરનાર છે, જેના અંતર્ગત આ રથયાત્રા ભાભર જલારામ મંદિર, ગાયત્રી મંદિર, સણવા ગામે રામજી મંદિર, રૂનીના રામજી મંદિર થઈ અને પ્રસિદ્ધ કટાવધામ રામજી મંદિર ખાતે સાંજે 6 વાગે પહોંચશે। ગાયત્રી પરિવાર ભાભર સમગ્ર ભક્તગણ આ જ્યોતિ કળશ રથયાત્રાને સફળ બનાવ્યો। ગાયત્રી મંદિર ખાતે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી, ભાભર, બનાસકાંઠા।